આજ તો મને જીનું કહે હાલ મમ્મી આપણે બે રીલ શૂટ કરવી. લ્યો હવે આવા કપડામાં કેમ રીલ બને? એટલે મને થયું જીનું કહે છે તો રીલ તો કરવી પડશે અને કપડાં પણ બદલવા પડશે. શાબાશ. ઘણા પાસા કહેતા હોય કે તમને આ ડ્રેસ છે ને જરાય નથી સારો લાગતો, પણ એમાં એવું છે કે આ ડ્રેસ છે ને ઈ રાજ લાવ્યા થાય એટલે મને ગમે છે. પછી મેં જીનુની ડેન્ટિંગ પેન્ટિંગ કરી નાખી અને હું પણ રેડી થઈ ગઈ. રીલ બનાવી હતી ને ઈ માટે હું વાટે રહી, પવન આવે તો થાય. અને આ બેન જો અને મેં જીનુને કીધું હું જેવી સોડા ઢોળું ને તારે મોઢું ફાડવાનું છે. એણે મોઢું તો ફાડ્યું પણ હારે હારે ઈ સને પોતું પણ લઈ આવી. બોલો શાબાશ. સોડા ઝાજી પીવાની નહોતી પણ ખાલી શૂટ કરવાનું હતું. નકર પાછા તમે કહો કે ભાઉ નકરી જ સોડા પીવે. પછી અમારે લિપસ્ટિક વાળું શૂટ કરવાનું હતું પણ જીનુએ તો જોવો સત્યાનાશ કરી નાખ્યો. હું માથે ઓઢું અને જીનું બાકી રે. હે ભગવાન તેરી લીલા અપરંપાર હે. હવે આ રીલ તમારે જોઈ હોય તો ઇન્સ્ટાગ્રામ માં જવું પડશે અને આ કમેન્ટમાં કહેજો અમારો આ રીલ બનાવવાનો પ્લાન તમને કેવો લાગ્યો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.